દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટના નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 6:52 સાંજે સિગ્નલ પર ટ્રાફિક જામ થયો હતો ત્યારે i-20 કાર પહોંચી અને બ્લાસ્ટ થયો. આ કેસમાં ધરપકડ કરાયેલા ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલના સભ્ય ડોક્ટર શાહીન શાહિદે તેના સાથી આતંકવાદી ડોક્ટરો સાથે મળીને દેશભરમાં હુમલાઓનું કાવતરું ઘડ્યું હોવાની કબૂલાત કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શાહીને પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તે છેલ્લા 2 વર્ષથી વિસ્ફોટકો એકઠા કરી રહી હતી. વિસ્ફોટકના દિવસે i-20 કાર લાલ કિલ્લા સુધી પહોંચતા પહેલા દિલ્હીના ઘણા વિસ્તારોમાંથી પસાર થઈ હતી. કાર બપોરે 2:30 વાગ્યે કનોટ પ્લેસ પહોંચી હતી અને થોડી વાર પછી ત્યાંથી નીકળી ગઈ હતી.